આયુષ ટાઉનશીપમાં સીસી રોડ ન બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। જ્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધવચ્ચે રોકી દેવામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલને સાથે રાખી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતના પગલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સીસી રોડનું કામ પૂરું કરી આપવામાં આવશે। ટાઉનશીપના રહેવાસી સભ્યો આજે નગરપાલિકામાં અમારી સોસાયટીમાં જે આરસીસી રોડ બનવાનો હતો તે કોન્ટ્રાક્ટરશ્રીએ તોડી નાખ્યો, કામ કરવાની શરૂઆત કરી, ટેન્ડર પણ સ્વીકાર્યું અને પછી અધવચ્ચે મૂકીને જતા રહ્યા, જેના કારણે આજે રોડ ઉપર સિમેન્ટ આરસીસીના ગાડા પડ્યા છે અને એના કારણે અકસ્માત થવાની પણ ભીતિ છે। કાલ ભવિષ્યમાં કોઈ પડી ગયું, વાગી ગયું, બાળકને કોઈ ઈજા થઈ અને એમરેજ થયું તો એની જવાબદારી કોની? એ પરિસ્થિતિમાં 6 મહિનાથી અમે આ રોડની રાહ જોતા હતા। કોન્ટ્રાક્ટર આવે છે, મુલાકાત લે છે, ચાલુ કરતા નથી, ફોર લાઈન જતા રહે છે। અહીંયા પણ પાલિકામાં આવતા હતા, ફોર લાઈન મોકલી દેતા હતા। આપણે સામાન્ય નાગરિક છીએ તો આપણી રજૂઆત કરવા માટે આજે અમે અમારી સોસાયટીના લગભગ 70 જેટલા સભ્યો આવ્યા છીએ। એની સાથે અમને અમારા વિસ્તારના ભૂતપૂર્વ કોર્પોરેટર દીપકભાઈ તેમજ અત્યારે આપણા વર્તમાન ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ અમારી પ્રશ્નને વાચા આપી છે અને ચીફ ઓફિસર સાહેબને વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાનું તેમજ નગરપાલિકાએ પૂરો સહકાર આપવાની આજે ખાતરી આપી અને અમને ચીફ ઓફિસર સાહેબની અરજી ઉપર લેખિત રીતે ખાતરી આપી છે કે ગુરુવારે કામ શરૂ થશે। અમે એન્જિનિયર સાહેબને સ્પષ્ટ કીધું છે કે 2 દિવસ વધારે કહો, અમને મંગળવાર કહેતા હોય તો ગુરુવાર કહો, પણ ગુરુવારે 100% કામ ચાલુ થવું જોઈએ। બરાબર નહીં થાય તો અમારે સેવા સેતુમાં જવું પડશે, પ્રાંત સાહેબ પાસે પણ જવું પડશે અને ગાંધીનગર જવું પડશે, તો એમનો વાંધો નહીં। અમે બધા સભ્યો સજ્જ છીએ એના માટે। શું નામ? મારું નામ દીક્ષિતભાઈ પટેલ।